નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો. હું ઓસમ પાઠક સ્કૂલ પરિવારમાંથી જય સોરઠિયા વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે અધૂરું મૂક્યું હતું ત્યાંથી ચાલુ કરશું. તો આજે આપણે ત્રીજો જે પ્રકાર હતો સૂત્રનો એના તરફ આગળ વધવા જઈ રહ્યા છીએ. કયો પોઈન્ટ આપણો ચાલુ હતો? મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક અને શતાંશક. રેડી? તો હવે એના ત્રીજા પોઈન્ટ તરફ. તો ત્રીજો પોઈન્ટ આપણો શું છે જોઈએ. ત્રીજા પોઈન્ટની અંદર આપણે શું હતું તો કે ભાઈ સતત માહિતી માટે. તો એમાં શું આવશે? બીજી ભાષામાં કેવું હોય તો વર્ગીકૃત માહિતી હોય અને વર્ગ લંબાઈ પણ હોય. વર્ગીકૃત માહિતી હોય અને શું હોય સાથે બીજું? વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ હોય. તો આપણે ત્રીજા સૂત્રનો ઉપયોગ કરશું. ત્રીજા સૂત્રની અંદર શું આવશે જોઈએ. તો સૌથી પહેલા આપણે લખીએ એમ માટે. તો તમને ખબર છે એમાં આપણે કેટલા સૂત્ર લખવાના થશે? 2. મધ્યસ્થ. જ્યારે સતત માહિતી હોય ત્યારે મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક, શતાંશક બધાની અંદર 2 સૂત્ર આવશે. પહેલું કયું સૂત્ર? એમ બરાબર n ના છેદમાં 2 મૂ અવલોકન. આના આધારે તમે શું કરશો? વર્ગ નક્કી કરશો. યાદ છે? યાદ જ હોય ને, થોડું ભૂલ્યા હોય તો વર્ગ નક્કી થઈ જાય. પછી તમે પાછું સૂત્ર લખશો બીજું કે m બરાબર l પ્લસ n ના છેદમાં 2 માઇનસ cf આખાના છેદમાં f આખાને ગુણ્યા 100. સોરી, c બરાબર l પ્લસ n ના છેદમાં 2 માઇનસ cf છેદમાં f ગુણ્યા c. તો હવે આ બધાની અંદર કઈ કઈ વસ્તુ શું છે એ તમને ખબર જ છે, છતાં આપણે બધામાં લખશું. જ્યાં l એ શું દર્શાવે છે? l મધ્યસ્થ વર્ગની અધઃ સીમા. બરાબર? માસી સીમા. બરાબર? એલ શું દર્શાવે? લોઅર લિમિટ એટલે કે અધઃ સીમા. n/2 એ તો તમને ખબર જ છે. અહીંયા cf શું દર્શાવશે? સંચય આવૃત્તિ. સંચય તમને ખબર છે જે વર્ગ સિલેક્ટ થયો હોય એની આગળની લેવાની હોય. f એટલે f ફ્રીક્વન્સી, નંબર, અવલોકન. પણ કોનું? જે વર્ગ સિલેક્ટ થયો છે એનું. એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. જે એટલે નંબર, ફ્રીક્વન્સી જે હોય. c એટલે શું કહેશું? વર્ગ લંબાઈ. પણ કોની? જે વર્ગ સિલેક્ટ થયો છે એની. એને કહેવાશે મધ્યસ્થ વર્ગ. મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ. રેડી? કમ્પ્લીટ. આ સૂત્ર ક્યારે વાપરશું? જ્યારે શું આપેલું હોય? વર્ગ લંબાઈ. ત્યારે સૌથી પહેલા આપણે મધ્યસ્થ વર્ગ પસંદ કરશું. ત્યારબાદ સૂત્ર l પ્લસ n/2 માઇનસ cf છેદમાં f ગુણ્યા c. l એટલે અધઃ સીમા, n/2 એટલે તો તમને ખબર જ છે. cf એટલે જે વર્ગ સિલેક્ટ થયો એની આગળની સંચય આવૃત્તિ. f એટલે ફ્રીક્વન્સી, આવૃત્તિ, નંબર, પણ કેમાં? જે વર્ગ સિલેક્ટ થયો હોય એની. અને c એટલે મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ. રેડી? કમ્પ્લીટ. એવી જ રીતે આગળ શું આવશે? ચતુર્થક. ચતુર્થક
તો ચતુર્થકની અંદર શું લખશું? સૌથી પહેલા ક્યુ જે n/4 મૂ અવલોકન. ત્યારબાદ તમે વર્ગ પસંદ કરશો, પછી પાછું બીજું સૂત્ર મૂકશો ક્યુ જે. સૂત્ર આની જેમ જ કાંઈ ચેન્જ કરવાનો નથી. અહીંયા n/2 હતું તો એવી જ રીતે અહીંયા j × n/4 તો l પ્લસ j n/4 માઇનસ cf છેદમાં f ગુણ્યા c. જોયો, ખાલી આટલું જ બદલશે, બીજું કાંઈ બદલતું નથી, બાકી બધું એમનામ જ રહેશે. કમ્પ્લીટ, રેડી? હાલો લખી લઈએ. જ્યાં એલ શું દર્શાવશે? તો કે ભાઈ ચતુર્થક વર્ગની વર્ગ લંબાઈ, ચતુર્થક વર્ગની અધઃ સીમા. ત્યારબાદ CF શું બતાવશે? સંચય આવૃત્તિ. F એટલે ચતુર્થક વર્ગની આવૃત્તિ. કેવી વૃત્તિ છે તારી? તો કે આવી વૃત્તિ છે, બરાબર. એટલે એ વૃત્તિની વાત નથી, આપણે કહીએ ને કેવી વૃત્તિ હાલો તારી, કેવી નીતિ હે ભાઈ, સારી ખરાબ એ વૃત્તિની વાત અહીંયા થતી નથી, બરાબર. હાલો ત્યારબાદ છેલ્લું C એટલે વર્ગ લંબાઈ, પણ કોની? ચતુર્થક વર્ગની. ચતુર્થક વર્ગની વર્ગ લંબાઈ. હાલો રેડી, કમ્પ્લીટ. જોઈ લ્યો એક વખત, સ્ક્રીનશોટ લેવો તો સ્ક્રીનશોટ લઈ લ્યો, અને પાણી પીવું હોય તો પાણી પણ પી લ્યો. હાલો રેડી, આગળ વધીએ. અહીંયા જે એટલે તમને ખબર છે શું થાય? 1 2 3. રેડી, કમ્પ્લીટ. આગળ વધીએ. હવે ચતુર્થક પછી કોણ આવશે? શતાંશક. દશાંશક. દશાંશક 10 માથાવાળો રાવણ. હાલો હવે શું લખશું? ડીજે. પેલા તો વગાડી નાખી થોડુંક, પછી JN/10 મૂ અવલોકન. હવે શું કરશું? ડીજે બરાબર L પ્લસ J ગુણ્યા N છેદમાં 10 માઇનસ CF છેદમાં F ગુણ્યા C. હાલો રેડી, કમ્પ્લીટ. બરાબર, આટલું જ બધામાં બદલશે, બાકી બધું એમનેમ જ જैसे थे हम नहीं सुधरेंगे. જ્યાં L શું દર્શાવે? દશાંશક વર્ગની અધઃ સીમા. માસી સીમા. હવે CF શું દર્શાવશે? સંચય આવૃત્તિ. હવે F એટલે આવૃત્તિ, પણ કોની? દશાંશક વર્ગની. F દશાંશક વર્ગની
आवृत्ति। हालो रेडी। सी वर्ग लंबाई पण कोनी? दशांशक वर्गनी। जे वर्ग पसंद थयो छे एनी ज दशांशक वर्गनी वर्ग लंबाई। हालो कम्प्लीट रेडी। हालो अहींया तमने खबर छे जे एटले याद करता जजो એટલે હું અહીંયા વચ્ચે મૂકતો જાઉં છું। જે એટલે કેટલા થાય? 1 to 9 એટલે 1 થી 9 સુધી। હવે દશાંશક પતી ગયું। દશાંશક પછી કોણ આવશે? શતાંશક। તો હાલો શતાંશકને પણ જોઈ લઈએ। શતાંશક તો શતાંશક માટેનું સૂત્ર આપણે જોઈ લઈએ। પીજે દર વખતે હું કહું છું શું પીજે? પાણી પીજે પી લ્યો ત્યારે તમારે સ્વાસ્થ્ય માટે આ સારું જ છે। જે એના છેદમાં 100 મુ અવલોકન। હાલો રેડી કમ્પ્લીટ। હવે શું કરશો? સૂત્ર જે બરાબર એલ પ્લસ જે એના છેદમાં 100 માઇનસ સીએફ છેદમાં એફ ગુણ્યા સી। તો શું આપણે લખશું? જ્યાં ત્યાં। હાલો જ્યાં ત્યાં લખી લઈએ। શું જ્યાં ત્યાં લખશું? એલ બરાબર અધસીમા કોની? શતાંશક વર્ગની। શતાંશક વર્ગની અધસીમા। ત્યારબાદ શું આવશે? સીએફ। સીએફ એટલે સંચય આવૃત્તિ। સંચય આવૃત્તિ નહીં હો, સંચય આવૃત્તિ। કેવી વૃત્તિ? અવિવૃત્તિ। હાલો પછી એફ એટલે આવૃત્તિ પણ કોની? જે વર્ગ સિલેક્ટ થયો છે એને એટલે કે શતાંશક વર્ગની આવૃત્તિ। ત્યારબાદ સી। સી એટલે વર્ગ લંબાઈ પણ કોની? શતાંશક વર્ગની। શતાંશક વર્ગની વર્ગ લંબાઈ। હાલો કમ્પ્લીટ। હાલો જોઈ લ્યો એકવાર। પાણી પી લ્યો ફટાફટ, ફ્રેશ થઈ જાઓ। સ્ક્રીનશોટ લેવો તો સ્ક્રીનશોટ લઈ લ્યો અને જો ટેક્સ્ટ બુક પાસે હોય તો 3.4 કાઢજો। હાલો રેડી। હાલો આગળ વધીએ। હવે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ 3.4 ની। કેલ્સી જેવું કઈ હોય તો એ પણ સાથે બાજુમાં લઈને બેસજો। ચાલો શેની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ? સ્વાધ્યાય 3.4। સ્વાધ્યાય 3.4 રેડી। આગળ વધીએ પહેલા દાખલા તરફ। શું છે? કોઈ એક વર્ગની કસોટીમાં 15 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણની નીચે આપેલી માહિતી પરથી બધા ચતુર્થકો, છોકરાઓ બધા ચતુર્થકો શબ્દ આવ્યો યાદ છે મગજમાં? બધા ચતુર્થકો એટલે Q1 Q2 અને Q3। તો બધા ચતુર્થકોમાં અંડરલાઈન કરી લ્યો અને ત્યાં બાજુમાં જો યાદ ન રહે તો લખી પણ નાખો Q1 Q2 Q3। બીજી વસ્તુ સૂચના છોકરો કે તમને કીધું હતું જ્યારે આપણે મધ્યસ્થ, ચતુર્થક કે દશાંશક કે શતાંશક શોધીશું ત્યારે સૌથી પહેલા શું કરવું પડશે? ચડતા ક્રમમાં માહિતી ગોઠવવી પડશે, ચડતા અથવા ઉતરતા। પણ આપણે બધા દાખલા કઈ રીતે કરતા છીએ? ચડતા ક્રમથી। તો અહીંયા માહિતી ચડતા ક્રમમાં ગોઠવેલી નથી। તો હું અહીંયા રકમ લખી લઉં ત્યાં તમે માહિતી ચડતા ક્રમમાં ગોઠવી લો। ચાલો રકમ લખું છું અહીંયા
શું આપેલી છે આપણને 8 6 7 0 2 4 6 5 5 4 7 9 3 6 અને 7 તો સૌથી પહેલા તો 15 અવલોકન કીધેલું છે એટલે ગણી લઈ 15 થઈ જાય છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 રેડી હાલો 15 અવલોકન થઈ ગયા સૌથી પહેલું કામ શું કરશું આપણે ચડતા ક્રમમાં ગોઠવશું તો ચડતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી પહેલા તો 0 કેટલી વાર છે એક જ વાર છે મારે જે માહિતી થઈ જાય એના ઉપર હું ચોકડી મારતો જાઉં છું બરાબર હાલો 0 પછી હવે 1 છે નહીં ત્યારબાદ કોણ છે 2 હાલો તો 2 પણ ગયા જોઈ લઈ બીજું કઈ 0 કે 2 કે આવતા નથી ને નહીં હવે એના પછી કોણ છે 3 કેટલી વાર છે એક વાર 3 હાલો હવે 4 કેટલી વાર છે 2 વાર તો બંને વાર લખવા પડશે એક જ વાર લખશું એવું ચાલશે નહીં 4 4 હાલો રેડી હવે કોણ વધ્યું 5 તો 5 પણ 2 વાર છે 5 5 હવે 6 પણ 2 વાર છે સોરી 3 વાર છે 6 6 હવે 7 પણ 3 વાર 7 7 7 હવે 8 અને 9 હાલો રેડી ગણી લઈએ પાછા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 રેડી કમ્પ્લીટ 15 અવલોકન થઈ ગયા હવે બધા ચતુર્થકો આપણે ગોતવાના છે તો બધા ચતુર્થકો એટલે સૌથી પહેલા લાઈનમાં ચાલવું પડે કયા ચતુર્થકો Q1 Q2 અને Q3 પ્રથમ ચતુર્થક દ્વિતીય ચતુર્થક અને તૃતીય ચતુર્થક તો ચાલો જોઈએ સૌથી પહેલા આપણે કયું લખશું Q1 n અહીંયા લખી લઈએ n બરાબર કેટલા છે 15 ગાડી આવી અંદર ગાડી આવી પાવો પછી તમને બધાને આવડતું છે મને આવડતું નથી મને આટલું જ આવડે હાલ આગળ વધીએ હવે ચતુર્થક એટલે કે Q1 આગળ 1 લખો કે ન લખો કઈ જરૂર નથી કે કાંઈ ન હોય તો એક તો હોય જ પણ આપણે લખશું Q1 બરાબર n પ્લસ 1 છેદમાં 4 મૂ અવલોકન હાલો રેડી n કેટલા આપેલા છે અહીં આપણે લખી લીધા 15 પ્લસ 1 છેદમાં 4 મૂ અવલોકન ઘણા એ નીચે ડબલ લીટા કરશે આવી રીતે આવું કરવાનું નથી આળસુના પીર નો થતા સાવ હાલો હવે 15 પ્લસ 1 એટલે કેટલા થાય 16 ભાગ્યા 4 મૂ અવલોકન તો છેદ ઉડે ચોકે ચોકે થાંભલા કે 16 હાલો 16 રાખો આપણે તો શું જવાબ આવશે ચોથું અવલોકન હાલો તો હવે જોઈએ ચોથું અવલોકન શું છે 1 2 3 4 શું જવાબ થશે Q1 બરાબર ચોથું અવલોકન કેટલા છે 4 ગુણ હાલો રેડી આપણે ગુણ ગુણનો ચતુર્થક કીધું છે તો આપણે શું લખશું પ્રથમ ચતુર્થક
મેળવેલા ગુણનો પ્રથમ ચતુર્થક શું હશે? 4 ગુણ. બરાબર, રેડી, કમ્પ્લીટ. આગળ વધીએ. બીજો ચતુર્થક એટલે કયો ચતુર્થક? Q2. Q2 બરાબર, આગળ અહીંયા આડું તો અહીંયા પણ લખવા પડશે છેદમાં n+1 છેદમાં 4 મૂ અવલોકન 2. n કેટલા છે? 15. 15 + 1 છેદમાં 4 મૂ અવલોકન 2. આમ છેદ ઉડાડી દેશો 2 દુ 4 તો પણ હાલશે. આવી રીતે 2 દુ 4 એવી રીતે ઉડાડશો તો પણ ચાલશે, પણ હું અત્યારે એમ ઉડાડતો નથી. 15 ને 1 16. 16 ભાગ્યા 4 મૂ અવલોકન ચોકે ચોકે થાંભલા નહીં 16. તો 4 4 દુ 8 શું આવશે? 8મું અવલોકન. 8મું અવલોકન. તો જોઈએ આપણું 8મું અવલોકન શું થાય છે. અવતારીઓ પાછા દાખલામાં. અહીંયા સુધી 4 અવલોકન હતા. 5 6 7 8 તો 6 કેટલા ગુણ થશે? 6 ગુણ. હાલો, રેડી, કમ્પ્લીટ. જોઈ લ્યો એક વખત, સ્ક્રીનશોટ લઈ લ્યો. અને જો તમને હવે આવડી ગયું હોય તો Q3 જાતે ગણવાની ટ્રાય પણ કરો. ના હરે ના છે, બેવું થોડું કરાય. કઈ વાંધો નહીં, તમે નહીં કરો તો ચાલશે, મારે તો કરાવવું જ પડશે ને. હાલો, આગળ વધીએ. હવે શું ગણવાનું છે? Q3. Q3 બરાબર 3 n+1 છેદમાં 4 મૂ અવલોકન 3 ના 3 એમ નામ. n કેટલા છે? 15. 15 + 1 છેદમાં 4 મૂ અવલોકન 3. 15 ને 16 16 ભાગ્યા 4 મૂ અવલોકન. તો હવે છેદ ઉડાડીએ. ચોકે ચોકે 16 4 તેરી 12 શું જવાબ આવશે? 12મું અવલોકન. 12મું અવલોકન. તો Q3 જોઈ લઈએ શું હશે આપણો? 8 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 એટલે કે કેટલા ગુણ? 7 ગુણ. હાલો, રેડી, કમ્પ્લીટ. બધાને દાખલો જોઈ લ્યો એક વખત પાછું. હાલો, રેડી. હવે આગળ વધીએ. ત્યારબાદ આપણે બીજો દાખલો અત્યારે કરવાના નથી, કારણ કે એની અંદર થોડીક માથાકૂટ જાજી છે અને દાખલો ઘણો બધો મોટો છે. તો અત્યારે આપણે બીજો દાખલો નહીં કરીએ. કયો દાખલો કરવાના છીએ અત્યારે આપણે? ત્રીજો દાખલો. ત્રીજો દાખલો પણ મોટો છે. અત્યારે આપણે કામ કરીએ, 5મો દાખલો ગણી લઈએ. એની અંદર શું ખાલી ગોતવાનું કીધું છે કે 5મા દાખલાની અંદર એવું કીધું છે કે 100 વિદ્યાર્થીઓના એક સમૂહમાં મનોરંજન પાછળના માસિક ખર્ચની વિગત નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. આ ખર્ચનો મધ્યસ્થ શોધો. મધ્યસ્થ એટલે આપણે ખાલી માત્ર શું શોધવાનું છે? એમ જ શોધવાનો છે. તો સૌથી પહેલા હું વર્ગ લખી લઉં. ચાલો, તો વર્ગ લખી લઈએ. કેટલામાં દાખલો અત્યારે આપણે કરશું?
પાંચમો દાખલો, બરાબર. તો વર્ગ આપેલો છે 200 થી ઓછો, ત્યારબાદ 200 થી 400, 400 થી 600, 600 થી 700, 700 થી 800, 800 અને વધુ. હવે એના પછી આપેલું છે એફ. એફ ની અંદર આપેલા છે 8, 23, 40, પછી આપેલા છે 17, 7, 5. રેડી. હવે આપણે શું લખશું? સીએફ. હાલો, તમારી પાસે કેલ્સી છે જ, તમે તમારી રીતે ચાલુ કરી દો. હું અહીંયા મારી પાસે જવાબ છે લખું છું 8. સીએફ લખતા એક વખત શીખવાડી દઉં કેવી રીતે. પહેલાનો પહેલો એમને પછી 8 + 23 એટલે કેટલા થાય? 31. હવે 31 + 40 71, 71 + 17 એટલે 88, 88 + 7 95 અને 95 + 5 એટલે 100. અહીંયા જે છેલ્લો સીએફ હોય એ શું હોય? એન હોય. તો એન થાય કેટલા થાય? એન બરાબર 50. હાલો, રેડી, કમ્પ્લીટ. હવે આપણે શું કરશું? સૂત્ર સૌથી પહેલા નાનું સૂત્ર, ત્રીજો પ્રકાર યાદ કરો. વર્ગ લંબાઈ આપેલી હોય, આને કહેવાય ખુલ્લા છેડાવાળું, બરાબર. કેમ કે પાછળ કઈ આપેલું આગળ પાછળ છે નહીં. થી ઓછા એટલે કે અહીંયા આગળ 100 થી 200 કે એમ કઈ કીધેલું નથી. એક વસ્તુ યાદ રાખજો, જ્યારે તમને એમ કે પ્રશ્ન પૂછાય કે ખુલ્લા છેડા વર્ગો વાળું આવૃત્તિ વિતરણ હોય ત્યારે કઈ કિંમત શોધી શકાય છે? તેની અંદર 4 કિંમત: મધ્યસ્થ, બહુલક, શતાંશક અને દશાંશક. હાલો, આગળ વધીએ. તો સૌથી પહેલા શું કરશું? એમ. પહેલા તો વર્ગ સિલેક્ટ કરવો પડશે. એમ બરાબર n/2 મૂ અવલોકન. તો એમ કેટલા છે? સોરી, એન કેટલા? 50 લખ્યા છે મેં. 100. તો 100/2 મૂ અવલોકન. તો 100 ભાગ્યા 2 કેટલા થાય? 50. 50 મૂ અવલોકન. એમ. હા, એમ. હવે શું કરશું આપણે? તો સીએફ માં જોશું. સૌથી પહેલા 50 કેમ આવે? તો કે અહીંયા માહિતી ક્યાં સુધી? 31 સુધી. અહીંયા માહિતી 71 સુધી. તો 50 આની અંદર આવી જાય? તો કે હા. તો આવો વર્ગ સિલેક્ટ કરી લઈએ. સરસ, ખૂબ જ સરસ પસંદગી થઈ છે આપણી. હાલો, હવે આપણે પાછું સૂત્ર લખશું. એમ બરાબર એલ પ્લસ n/2 માઇનસ સીએફ. ભૂલ ન પડે એટલા માટે આવું કરી લેજો. કૌંસ છેદમાં એફ ગુણ્યા સી. અને ધ્યાન અહીંયા રાખો, હું અત્યારે અહીંયા નીચે લખું છું, પરંતુ તમારે જે આ દાખલો છે એની બાજુમાં જગ્યા હશે, એની બાજુમાં કોષ્ટક બનાવી નાખવાનું. શું કોષ્ટક બનાવશો? આવી રીતે સૌથી પહેલા લખવાનું છે મધ્યસ્થ વર્ગ. તો મધ્યસ્થ વર્ગ આપણો કેટલો કયો છે? 400 થી 600. હાલો, હવે શું લખશું? અધઃ સીમા મધ્યસ્થ વર્ગની અધઃ સીમા એટલે કે એલ કેટલી છે? 400.
હવે મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ લઈ લે, વર્ગ લંબાઈ પણ કેની જોવાની? જે વર્ગ સિલેક્ટ થયો હોય એની 400 થી 600 એટલે કેટલી વર્ગ લંબાઈ છે? 200. ત્યારબાદ વર્ગ લંબાઈ એટલે સી, બરાબર. હવે આપણે લખશું મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એફ કેટલી છે? 40. ત્યારબાદ સીએફ સંચય આવૃત્તિ, સીએફ જે વર્ગ સિલેક્ટ થયો હોય એની આગળના કેટલા છે? 31. હાલો કિંમત મૂકી દઈએ. એલ એટલે કેટલા છે? 400. n/2 ઓલરેડી આપણી પાસે છે જ કેટલા? 50. સીએફ એટલે કેટલા છે? 31 છેદમાં એફ કેટલા આપણી પાસે છે? 40. સી વર્ગ લંબાઈ કેટલી છે? 200. તો 400 ના 400 એમનામ પ્લસ 50 માંથી 31 જાય તો 19 છેદમાં 40 ગુણ્યા 200. છેદ ઉડે છે, ઉડાડીએ. 0 0 કેન્સલ. 4 પંચા 20 અને 19 પંચા 95. તો 400 પ્લસ 19 ગુણ્યા 5 કેટલા થાય? 95. 400 પ્લસ 95 કેટલા થાય? 495. આ શું થઈ ગયું આપણો? એમ મધ્યસ્થ 495 રૂપિયા. યસ. શું લખશું આપણે? કે આપણને એવું કીધું છે કે તો ખર્ચનો મધ્યસ્થ શોધો. તો ખર્ચનો મધ્યસ્થ શું થશે? 495 રૂપિયા. રેડી? કમ્પ્લીટ. પાછો રિપીટ કરાવી દઉં છું. સૌથી પહેલા વર્ગ એફ એનો સરવાળો, સીએફ બરાબર સીએફ એટલે સૌથી પહેલા 8. પછીનું શું કરશું? જે આપણી પેલી સીએફ હોય એના પ્લસ કરતું જવાનું. 8 પ્લસ 23 એટલે 31. 31 પ્લસ 40 એટલે 71. આટલું થઈ ગયા પછી શું કરશો? એમ બરાબર n/2 એ નક્કી કરી અને શું તમે વર્ગ સિલેક્ટ કરશો? વર્ગ સિલેક્ટ થઈ જાય એટલે આ જે કોષ્ટક છે એની બાજુમાં આ બધી વિગત લખી નાખશો. વિગત લખાઈ ગયા પછી સૂત્ર n/2 m બરાબર l પ્લસ n/2 માઇનસ cf છેદમાં f ગુણ્યા c. ભૂલ ન પડે એટલે અહીં કાઉન્સ લખજો. સૌથી પહેલા બાદબાકી કરવાની, પછી આમ માની લો કે કઈ છેદ ઉડતા તો એ પણ ઉડાડી શકો અને આમ પણ તમે ઉડાડી શકશો. કારણ કે શેનો સંબંધ છે? ગુણાકાર ભાગાકારનો. 0 0 કેન્સલ. 4 પંચા 20. 19 ગુણ્યા 5 95. 400 પ્લસ 55 495 રૂપિયા. રેડી? તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આવતા એપિસોડમાં ફરીથી મળશું. ત્યાં સુધી ગુડ બાય. હા, અને વચ્ચે જે ચોથા દાખલામાં તો થોડીક તકલીફ પડશે, પણ બીજો અને ત્રીજો દાખલો છે એ જાતે કરવાની ટ્રાય કરજો, બરાબર? સૂત્ર ઉપરથી. એમાંય ત્રીજામાં હજી થોડીક વધારે તકલીફ પડશે, પણ બીજો દાખલો તો તમને આવડી જ જશે. આવી રીતે વર્ગ લંબાઈ વાળો દાખલો છે, એની અંદર 4 માપ શોધવાના કીધા છે. ટ્રાય કરજો, બાકી હું તો કરાવીશ. ઓકે? અસ્તુ. જય હિન્દ, જય ભારત.